પોરબંદર પાલિકા ખાતે છેલ્લા ઘણા દિવસોથી જન્મ મરણના પ્રમાણપત્રની કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી હતી, ત્યારે આ કામગીરી અંગે પાલિકા પ્રમુખે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી બંધ કામગીરી શરૂ કરાવી હતી। પોરબંદર નગરપાલિકા ખાતે જન્મ મરણ અને લગ્ન રજીસ્ટ્રેશન શાખા આવેલી છે। આ શાખામાં સોફ્ટવેરની ટેકનિકલ ખામીને લઈ જન્મ મરણના પ્રમાણપત્રો આપવાની કામગીરી બંધ થઈ ગઈ હતી, જે બાબતની પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને જાણ થતાં તેઓએ તથા યુવા ભાજપના પૂર્વ પ્રદેશ કન્વીનર અને બ્રહ્મ સમાજના અગ્રણી નીરવભાઈ દવે સહિતના અગ્રણીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ કામગીરી ફરી શરૂ કરાવી હતી। પોરબંદર નગરપાલિકા દ્વારા જે જન્મ મરણ અને લગ્ન રજિસ્ટરની જે સબ રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી થવી જોઈએ ઓનલાઈન, એ થોડાક દિવસથી ઉપરથી આઈડી ચેન્જ કરવાનું હતું એટલે બંધ હતું। તો ગઈકાલે સંપર્ક કરી અને યોગ્ય કાર્યવાહી કરી અને ગઈકાલથી બધાને જન્મ મરણના અથવા મેરેજ સર્ટિફિકેટ જોઈએ એ કામ અહીં પોરબંદર નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ છે। હાલ આ શાખામાં દિવસ દરમિયાન અનેક લોકો જન્મ અને મરણના પ્રમાણપત્રો માટે આવતા હોય છે, ત્યારે કામગીરી ફરી શરૂ થઈ જતા અરજદારોને પણ રાહત થઈ હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।